नर्मदा के राजपीपला की एक खबर है जहां पर नए प्रमुख और उप प्रमुख का नाम नगरपालिका के लिए सामने आया है। जो जानकारी मिल रही है उसके मुताबिक नर्मदा जिले की राजपीपला नगरपालिका में नए प्रमुख के नाम की घोषणा कर दी गई है। शिवानी मेहता को नगरपालिका के नए प्रमुख के तौर पर नियुक्त किया गया है। तब आपको बता दें कि शिवानी मेहता ने पहली बार नगरपालिका का चुनाव लड़ा था और पहले ही प्रयास में उन्हें जीत हासिल हुई है। तब वो शिक्षा क्षेत्र से जुड़े हुए हैं। ऐसे में आपको बता दें कि इसी के साथ उप प्रमुख के पद पर उत्कर्ष वसावा का चयन किया गया है। तब नगरपालिका में आयोजित बैठक में पक्ष के अग्रणी और कार्यकर मौजूद रहे थे और उनकी ओर से नए प्रमुख और उप प्रमुख को शुभकामनाएं दी गई थी। नमस्ते। आज રાજપીપળા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં હું પ્રમુખ તરીકે 2.5 વર્ષ તરીકે નિયુક્ત થઈ છું। હું આ વર્ષે પ્રથમવાર નગરપાલિકામાં સભ્ય હતી અને તેમાંથી પ્રમુખની વરણી કરવામાં આવી છે। એ બદલ સૌનો સાથ અને સૌનો વિકાસના ધોરણે મને જે આટલી મોટી ભવ્ય તક મળી છે એ માટે હું સૌપ્રથમ તો પાર્ટીએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમાં હું ખૂબ ખૂબ ઋણી છું અને આભારી છું। અને આ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એની હરેક કસોટીને હું પાર કરવા માટે પ્રયત્નશીલ રહીશ અને રાજપીપળાના વિકાસના કાર્યોમાં અમારા સર્વે નગરપાલિકાના સદસ્યો સાથે મળીને અમે રાજપીપળાને જે પણ કંઈ છે તકલીફો અને સમસ્યાઓ કોઈ પણ નહીં રહે અને એ દૂર કરવા માટેની હર કોઈ પ્રયાસ હું કરવા માટે તત્પર રહીશ એવી આ ક્ષણે હું ખાતરી આપું છું। અને સમગ્ર રાજપીપળા અને સમગ્ર મારા સદસ્યો તથા મારા કાર્યકર્તાઓ અને અમારા માર્ગદર્શક અમારા બધા જ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દિલથી ઋણી છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।